દોસ્તો, આજે નવી સ્ટોરી લઈને આવ્યો છું. ધ્યાનથી સાંભળજો, મજા આવી જશે. અને સાથે સાથે તમારો ઓજાર પણ કાબૂમાં નહીં રહે. પણ તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે દબાવવામાં થોડા પાછા પડો છો. તમે દબાવશો તો મને બહુ સારું લાગે છે. સબસ્ક્રાઈબનું બટન તમે પણ કેવું સમજી બેસો છો. ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ. મારું નામ અશોક છે. હું 30 વર્ષનો છું અને ઘરે ખેતી કરું છું. અમે 2 ભાઈઓ છીએ. મારો મોટો ભાઈ એક કંપનીમાં નોકરી કરે છે. તે કંપનીમાં 15 દિવસ નાઇટ અને 15 દિવસ રાત એમ 2 શિફ્ટ ચાલુ છે. મારો ભાઈ કામમાં વધારે ધ્યાન આપતો હતો. પણ ભાભી કંઈ કહે તો વાતને ટાળી દેતો. હું ભાભીનો લાડકો દિયર હતો. તે મારી સાથે ઘણીવાર ભાઈની વાતો કરતા કે તમારા ભાઈને તો કામની જ પડી છે, મારી તો ચિંતા જ નથી. હું તેમની વાત સમજતો હતો. ભાભીની વાતો પરથી એવું લાગ્યું કે ભાભીને ખુશ નથી રાખી શકતા. એક દિવસ બન્યું એવું કે ભાઈને કંપનીમાં નાઇટ શિફ્ટ ચાલતી હતી અને ઘરમાં હું અને ભાભી 2 જ હતા. ઘરના બીજા બધા એક પ્રસંગમાં ગયા હતા. સોજે ભાઈ નોકરીએ જતા રહ્યા. ભાભીએ મને જમવાનું આપ્યું. હું જમી મારા રૂમમાં હતો. ત્યાં ભાભીએ બૂમ પાડી. હું તેમના રૂમમાં ગયો તો તે બોલ્યા કે અહીંયા કંઈક છે. મેં કહ્યું શું હતું? તેમને કહ્યું કે થોડું લાંબુ હતું. મેં કહ્યું સૂઈ જાઓ, કંઈ નહીં હોય, તમારો વહેમ હશે. પણ ભાભી ન માન્યા અને મને કહ્યું તમે મારા રૂમમાં સૂઈ જાઓ, મને ડર લાગે છે. પછી હું તેમના રૂમમાં એક બાજુ સૂઈ ગયો. પછી રાત્રે મારી આંખ ખુલી તો ભાભી તો મારા ઓજા સાથે મસ્તી કરતા હતા. હું પણ ગરમ થઈ ગયો હતો. પછી તો મેં મારા મોટા ઓજારથી ભાભી સાથે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું. હું તો વિસ્ફોટક બેટ્સમેન હતો. મેં ભાભીના દરેક બોલ પર 6 મારી. ભાભી તો કહેવા લાગ્યા, દેવરજી, તમે તો તમારા ભાઈ કરતાં પણ સારી બેટિંગ કરો છો. તમારા ભાઈ તો જલ્દી આઉટ થઈ જાય છે. મને લાગે છે તેમને બેટિંગ ઓછી ફાવે છે. તમે કેવી જોરદાર બેટિંગ કરો છો. મારી બેટિંગ જોઈ ભાભી ખુશ થઈ ગયા. એ રાત્રે અમે 3 વાર ક્રિકેટ રમ્યા. પછી તો અમે ભાઈને નાઇટ નોકરી હોય એટલે અમે દિયર ભાભી ક્રિકેટ અવશ્ય રમતા અને ભાભીને પણ મજા આવતી હતી. મારા એક શોટ પર ભાભી ખુશ થઈ જતી. હું બેટિંગ જ એવી કરતો. તો દોસ્તો, આ હતી મારી બેટિંગ. સ્ટોરી પસંદ આવી હોય લાઈક કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. ધન્યવાદ.